આજે બંધારણની 75મી વર્ષગાંઠ છે। દિલ્હીમાં સેન્ટ્રલ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકસભા સ્પીકર, રાષ્ટ્રપતિ પીએમ મોદી સહિત રાજકીય દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે વર્ષ 2015 થી સંવિધાન દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્વારા 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું। આ ઉપરાંત વિશેષ ટપાલ ટિકિટનું પણ વિમોચન કરવામાં આવ્યું। આ ઉપરાંત ભારતના સંવિધાન નિર્માણની એક ઝલક અને ભારતના સંવિધાનનું નિર્માણ અને તેની ગૌરવશાળી યાત્રા નામના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। આ બંને પુસ્તકો અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે। વધુમાં લોકસભા સ્પીકર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દિવસે 75 વર્ષ પહેલા આપણું બંધારણ અપનાવવામાં આવ્યું હતું। આજે સમગ્ર દેશ બંધારણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યો છે। 2015માં અમે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું। અમારું કરાર વર્ષોની મક્કમતા, શક્તિ અને ક્ષમતાનું પરિણામ છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ સંબોધન કર્યું હતું અને આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી। સાથે જ રાષ્ટ્રપતિ દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને સંવિધાન દેશનું સૌથી પવિત્ર ગ્રંથ છે તેમ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।